ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જવાબદાર ગણાતી પોલીસ હવે પોતે જ કાયદાની હદ પાર કરતી હોય તેવું લાગી રહ્યું છે। બોટાદ ટાઉનશીપ પોલીસ સ્ટેશનમાં 17 વર્ષીય એક કિશોર સાથે થયેલા અત્યાચારની ઘટના સામે આવતા સમગ્ર જિલ્લા જ નહીં પરંતુ રાજ્યભરમાં ચકચાર મચી ગઈ છે। ગુજરાતમાં પોલીસ તંત્રની કામગીરીને લઈને વારંવાર સવાલો ઊભા થાય છે, પરંતુ બોટાદ ટાઉનશીપ પોલીસ સ્ટેશનની તાજેતરની ઘટના ખૂબ જ ચોંકાવનારી સાબિત થઈ છે। ચોરીની શંકા હેઠળ પોલીસ દ્વારા પકડાયેલા 17 વર્ષીય સગીર યુવક પર એટલો અત્યાચાર થયો કે અંતે પોલીસે જ તેને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવાનો વારો આવ્યો। છેલ્લા 10 દિવસથી પોલીસ સ્ટેશનમાં યુવકને સતત ગોંધીને માર મારવાનો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। છોકરાને 9 દિવસ સુધી મારવામાં આવ્યો છે। 3 દિવસ પછી મેં અજય રાઠોડ જે પોલીસ સ્ટેશનમાં છે અને કૌશિક જાની એમને મેં વાત કરી કે ભાઈ તમે આ 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવાનું આવે એ તમે કેમ રજૂ નથી કર્યું? તો એમના મોઢાના શબ્દ એ હતા કે અમે કોર્ટમાં અમે અરજી મૂકી, અમને કોર્ટમાંથી જ આદેશ છે 6 મહિના થાય 12 મહિના થાય તમારી પાસે રાખો ને તમે કોર્ટમાં તમે તમારી રીતે બધું કબૂલ કરાવો। મેં કીધું એવી કઈ કોર્ટ છે? મેં એમની સામે કીધું એવું કઈ કોર્ટ છે કે આ તમને આવી રીતે આદેશ આપે છે કે તમારે અહીંયા આગળ એના બાબતે આવવાનું નહીં, અમને ધક્કા। ગુજરાતમાં પોલીસ તંત્રની કામગીરીને લઈને વારંવાર સવાલો ઊભા થાય છે, પરંતુ બોટાદ ટાઉનશીપ પોલીસ સ્ટેશનની તાજેતરની ઘટના ચોંકાવનારી સાબિત થઈ છે। ચોરીની શંકા હેઠળ પોલીસ દ્વારા પકડાયેલા 17 વર્ષીય યુવક પર એટલો અત્યાચાર થયો કે અંતે પોલીસે જ તેને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવાનો વારો આવ્યો। છેલ્લા 10 દિવસથી પોલીસ સ્ટેશનમાં યુવકને સતત ગોંધીને માર મારવામાં આવ્યો હોવાની આક્ષેપો સામે આવ્યા છે। આ આક્ષેપો બાદ નાગરિકોમાં પણ ભારે આક્રોશ ફેલાયો છે। હાલ યુવક જીવન અને મરણ વચ્ચે ઝંઝુમી રહ્યો છે। મિત્રો, ધારાસભ્ય ઉમેશ મકવાણે આક્ષેપો કર્યા છે કે મહિનામાં સતત 3 મોતો થયા છે। આ પોલીસ સ્ટેશન નહીં પરંતુ કતલખાનું છે। અહીં જે અંદર જાય છે તે જીવતો બહાર આવશે કે કેમ તે મોટો સવાલ થાય છે। જિગ્નેશ મેવાણીએ આ ઘટનાને લઈને એકદમ લાલઘૂમ થઈ ગયા છે। હોસ્પિટલમાં આર્યનને મળ્યા બાદ મેવાણીનો ગુસ્સો સ્પષ્ટ દેખાયો હતો। તેમણે જણાવ્યું છે કે નિર્દોષ સગીર પર પોલીસ દ્વારા કરાયેલું અમાન્ય વર્તન ગુજરાતની કાનૂની વ્યવસ્થાને કલંકિત કરે છે। हाल ही में एक शॉकिंग किस्सा सामने आया है। गुजरात के सौराष्ट्र के बोटाद जिले में 17 साल के आर्यन नाम के मुस्लिम समुदाय को एक लड़के को बोटाद पुलिस चोरी के इल्जाम के तहत कुछ दिनों इंक्वायरी के लिए ले गई। उसके परिवार के लोगों को पता नहीं था, इलीगल कस्टडी में रखा और इतना टॉर्चर किया है कि उसके परिवारजनों का यह कहना है कि 17 साल के बच्चे के गुप्तांग में डंडा भरा दिया था, उसको सेक्सुअली अब्यूज किया गया है। मैं मांग करता हूं गुजरात की सरकार से, गुजरात की डीजीपी, होम सेक्रेटरी, होम मिनिस्टर से कि तुरंत ही इस मामले में कार्रवाई हो। पुलिस कांस्टेबल से लेकर एसपी तक जो भी इस मामले में इस अमानवीय कृत्य में इन्वॉल्व पाए जाए उन सब के खिलाफ कस्टोडियल टॉर्चर का मुकदमा बनता है। हाई कोर्ट और सुप्रीम कोर्ट ने पिछले दशकों में कस्टोडियल वायलेंस, कस्टोडियल टॉर्चर के मामले में बहुत से जजमेंट्स दिए हैं। ये न केवल गैर संवैधानिक है, ये अमानवीय है। मानव अधिकारों का इतना भयंकर हनन गुजरात या किसी भी स्टेट में हम लोगों को उसे सहन नहीं करना चाहिए। तो मैं मांग करता हूं कि आर्यन को, उसके परिवारजनों को न्याय मिले और जो भी कसूरवार पुलिसकर्मी है, जो भी अक्यूज्ड है, उनके खिलाफ तुरंत एफआईआर हो और पुलिसकर्मियों की गिरफ्तारी हो, ताकि किसी भी मुस्लिम हो, हिंदू हो, किसी भी व्यक्ति के साथ पुलिस कस्टडी में इस प्रकार का टॉर्चर करने की हिम्मत न करे। युवकना परिवारजनोनी पीड़ा हृदयद्रावक छे। परिवाરના આક્ષેપો મુજબ 20 ઓગસ્ટે યુવકને પોલીસ પોતાની સાથે લઈ ગઈ હતી। ત્યારબાદ તેઓ દિવસો સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા હતા, પરંતુ પોલીસ હંમેશા નવા બહાના બનાવીને સત્ય છુપાવતી રહી। અચાનક પરિવારને જાણ કરવામાં આવી કે તેમનો દીકરો ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, કારણ કે તેને ઝેરી જીવડું કરડી ગયું છે। પરંતુ હોસ્પિટલમાં પહોંચતા જ ખબર પડી કે વાસ્તવમાં 10 દિવસ સુધી યુવકને બેફામ રીતે માર મારવામાં આવ્યો હતો। હવે યુવકની કિડની પર ગંભીર અસર પહોંચી છે અને તેના પગમાં ગેંગ્રીન થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગત તારીખ 19/8ના રોજ રાત્રે 2 ઇસમો દ્વારા આજે સગીર છે તેને બોટાદ આરટીઓ પાસે મિલિટરી રોડ ખાતે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં તેણે ચોરી કરી છે તેમ કહી અને પોલીસને બોલાવવામાં આવેલી હતી, જેમાં પોલીસ કર્મચારીએ જગ્યા ઉપર જઈ અને ત્યારબાદ આ સગીરને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલા હતા અને ફરિયાદની હકીકત મુજબ ત્યારબાદ તેને ડી સ્ટાફની ઓફિસમાં લઈ જઈ અને માર મારવામાં આવ્યો હોય તેવી હકીકત ફરિયાદમાં જણાવવામાં આવેલ છે।
આ બનાવની ગંભીરતા ધ્યાને આવતા તરત જ બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા આ સગીરને કયા કારણોસર પોલીસ સ્ટેશન લવાયેલ છે તે અંગે ઇન્કવાયરી આપવામાં આવી હતી અને ખૂબ ગંભીરતાથી તપાસ કરવામાં આવી હતી, જેમાં ભોગ બનનાર પોતે સગીર વયનો હોવાથી તાત્કાલિક તેનું પોતે આપેલી મેડિકલ હિસ્ટ્રી મુજબ નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. અને આ નિવેદનમાં પ્રથમ જે સ્ટેટમેન્ટ છે તેમાં પોલીસની સારવાર વિશે કે અન્ય કોઈ બાબતે આ સગીર દ્વારા કોઈ આક્ષેપો કરવામાં આવેલ ન હતા. ત્યારબાદ આ સગીર દ્વારા પોલીસ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવતા હોય આ બનાવમાં સંપૂર્ણપણે સત્યતાથી તપાસ થાય તે હેતુસર બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે તેની વાલીની હાજરીમાં દાખલ કરવામાં આવી છે, જેમાં બીએનએસની વિવિધ કલમો જેમ કે બીએનએસની કલમ 120(1), 127(8) તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75, જેમાં જુવેનાઇલ હોવાથી તથા ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવા બાબતે અને મારવા બાબતેની તમામ કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમાં હાલમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં બોટાદ પોલીસ દ્વારા હોસ્પિટલ ખાતેથી મેડિકલ સર્ટિફિકેટ અને અન્ય જે સારવારની હિસ્ટ્રી છે તે મેળવવામાં આવી છે. આ ઘટનાએ ફરીથી એ પ્રશ્ન ઊભો કર્યો છે કે કાયદાની રક્ષા કરવા માટે નિમણૂક કરાયેલા અધિકારીઓ જો પોતે જ સત્તાનો દુરુપયોગ કરે તો નાગરિકોની સુરક્ષા ક્યાં બાકી રહેશે? આર્યન હોસ્પિટલની પથારી પર જીવન માટે ઝંઝુબી રહ્યો છે, પરંતુ આ ઘટના એક પરિવારનું દુઃખ નથી, તે સમગ્ર સમાજ માટે ચેતવણી છે. જો કાયદાના રક્ષક જ કાયદાના ભક્ષક બની જશે તો ન્યાયની સંસ્થા પર નાગરિકોને વિશ્વાસ કેવી રીતે ટકી રહેશે? આ ઘટના પર તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.